عباد الله ونفسي بتقوى الله عزیزان محترم برادران ایمانی تقوی الہی عبادت کو اطاعت پروردگار عالم نے وصیت અને નસીહત સૌથી પહેલા મને પોતાને અને પછી આપ સર્વે મોમિનીનને વસિયત અને નસીહત કરું છું. માહે શાબાનનો છેલ્લો જુમા છે અને આ છેલ્લા જુમામાં અને છેલ્લા દિવસોમાં એક ખાસ દુઆ પણ પડવાની છે. ઇન્શાઅલ્લાહ એ દુઆ પણ તમારી સમક્ષ પઢું છું કે આપણે બધાએ સાથે મળીને ये दुआनी तिलावत करशु. एक सलवात पढ़े मोहम्मद वाले मोहम्मद. हमने बताया कि आ दुआ पढ़ूँ છું અને કોશિશ કરજો કે આ દિવસોમાં બે લાઈનની દુઆ છે હરરોજ આ દુઆની તિલાવત કરે. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. છેલ્લા દિવસોમાં ખુદાવંદ આલમને બારગાહમાં કહે છે કે ખુદાવંદ હે અલ્લાહ, અગર તે મારા ગુનાહ જે થઈ ગયા છે એને માફ નથી કર્યા તો જે આ બાકીના દિવસો છે એમાં તો એ ગુનાહોને માફ ફરમાવો. એટલા માટે કે માહિવાર કે રમઝાન અઝીમ મહિનો આવી રહ્યો છે અને આ મહિનામાં આપણે જે દાખલ થવાનું છે એ કોશિશ કરવાની છે કે આ દુઆની બરકતથી આપણે પાક થઈ જાય, જેથી પાકીઝા હાલતમાં માહિવાર કે રમઝાનમાં આપણે દાખલ થઈએ, એન્ટ્રી કરે. અલ્લાહનો અઝીમ મહિનો આવે છે, ગુનાહોથી પાક કરવાનો મહિનો આવી રહ્યો છે. અલ્લાહના આપણે બધાએ મહેમાન બનવા જઈ રહ્યા છીએ. આપણે કોઈના ઘરે મહેમાન થઈ તો પોતાનું કેટલું ધ્યાન રાખીએ. મારા કપડાં સારા હોવા જોઈએ, મારા ચપ્પલ સારા હોવા જોઈએ, બૂટ સારા હોવા જોઈએ, મારા બાલ સરખા બનાવેલા હોવા જોઈએ, મારા અંદરથી કઈ માંસ કે બદબू ના આવવી જોઈએ. એ બહુ ધ્યાન રાખે ને, કોઈના ઘરે સરખું ધ્યાન રાખે. ઘરમાં ભલે ગમે રહેતા હોય એને ઘરની કઈ યાદી ના હોય આપણને, પણ કોઈના ઘરે જાય તો બહુ ધ્યાન રાખે ને, કારણ કે મહેમાન બને છે. આપણા મેજબાનને તકલીફ ના પડે, જે આપણી મહેમાન નવાઝી કરવાનું છે આપણાથી રાજી થઈ જાય કોશિશ કરે છે ને. અહીંયા આગળ આપણે ખુદાના મહેમાન બનવા જઈ રહ્યા છીએ. ખુદા મેજબાન છે, કોશિશ કરે કે એની પાસે એ મહિનામાં જવા પહેલા આપણે ગુનાહોથી પાક થઈ જાય. બહેતરીન હાલતમાં ખુદાથી આપણે આ મહિનામાં મુલાકાત કરે. આઠમા ઇમામ ઇમામ અલી રઝા અલૈહિસ્સલામ આજે છેલ્લા દિવસો હતા શાબાન મહિનાના. તો એ દિવસોમાં અબાસન ઇમામના સહાબી ઇમામની પાસે આવે છે. ઇમામ રઝા અલૈહિસ્સલામ એની સામે જોવે છે અને કહે છે કે હે અબાસન, તમે જાણો છો કે આ વખત જે ચાલી રહ્યો છે તે કયો વખત છે? આ દિવસો હતા. કહે છે મૌલા, હા મને ખબર છે કે શાબાનના છેલ્લો વખત છે, આ છેલ્લો ટાઈમ છે. તો ઇમામ અબાસન કહે છે હે અબાસન, શું તમે તમારા દિલમાંથી જો કેવી રીતના આપણે માહે રમઝાનમાં જવાનું છે એ વિશે કહે છે ઇમામ કે આ દિવસોમાં જે માહે રમઝાનથી પહેલા છે આ દિવસોમાં શું તમે તમારા દિલમાંથી તમારા ભાઈઓ માટે, જે દિલમાં મોમિન ભાઈઓ માટે દિલમાં કીનો છે, દિલમાં હસદ છે, દિલમાં નારાજગી છે, દુશ્મની છે, શું એને કાઢી નાખ્યા છે? મોમિન ભાઈઓની દુશ્મની દિલમાંથી કાઢી નાખે આ દિવસોમાં માહે રમઝાનમાં દાખલ થવા પહેલા. તમે તમારા દિલને દુઆ માટે અને આ અલ્લાહનો મહિનો જે આવી રહ્યો છે એના ઇસ્તકબાલ માટે તૈયાર કરી લીધા છો? ફરમાવે છે શું તમે અમાનત જે તમારા મોમિન ભાઈની છે એને અદા કરી દીધા છો? એ ખુદા જ્યાં આગળ પોતાના હકની વાત કરે છે ખુદા એ પણ ચાહે છે કે મોમિન તો હક પણ માથામાં લઈને ના આવો રમઝાન મહિનામાં. અગર કોઈની અમાનત છે તમારા પાસે,
કોઈને કંઈ દેવાના છે અને આપણે કરી શકીએ કે આપી શકીએ તો આપણે આપી દેવા જોઈએ. કોઈ મજબૂરી નથી. ખોટે ખોટા કોઈના પૈસા ખાઈને ન બેઠા રહીએ. માહ મુબારક રમઝાનમાં અમાનત આપીને આપણે એન્ટ્રી કરે. ઇમામ ફરમાવે છે કે અમાનત તમારા મોમીન ભાઈને તમે શું આપી દીધા છો, અદા કરી દીધા છો? તમારી ગરદન ઉપર કોઈનો હક તો નથી ને? પછી ફરમાવ્યું આ એ મહિનો છે જેને માહ મુબારક રમઝાનનો દરવાજો કહેવામાં આવે છે. આ માહ મુબારક રમઝાનનો દરવાજો છે. માહ શાબાન શહરુલ જીરાન, એટલે કે માહ રમઝાનનો પડોશી છે. આ પડોશીના હક હોય ને, તો માહ શાબાનમાં આ જે રમઝાન મહિનો આવે છે એના હક અદા કરો, તમે એનો ખ્યાલ કરો. તમે હવે સાવ પડોશમાં આવી ગયા, બાજુમાં આવી ગયા છો. માહ રમઝાનને એના હકનો ખ્યાલ કરો. આ શહરુલ જીરાન છે. પછી ફરમાવે છે અગર એ અબાસત અગર હજી સુધી તમે આ કામ નથી કર્યા, એટલે કે અમાનત અદા નથી કર્યા, દિલને દુઆ માટે ઇસ્તકબાલ માટે તૈયાર નથી કર્યા, મોમિનના માટે દિલમાંથી દુશ્મની નથી કાઢ્યા, તો ફરમાવે છે કે અબાસત તમે આ હમણાં કરી લો. કારણ કે આ એ મહિનો છે જેમાં પરવરદિગાર પોતાના ખાસ લુત્ફો કરમ લોકો ઉપર કરે છે. અલ્લાહ ખાસ નજર કરે છે. અલ્લાહની ખાસ ઇનાયત છે આ મહિનાની અંદર ફરમાવે છે અબાસત એવું ન થાય કે એ જે અલ્લાહની ખાસ રહેમત અને ખાસ અલ્લાહની ઇનાયત જે મળવાની છે ને, તમે એનાથી મહેરૂમ રહી જાઓ. એવું ન થાય કે બધાને મળી જાય, ઘણાને મળી જાય ને તમને કાંઈ ન મળે. મારા અઝીઝો, એક ચીજ આપણે યાદ રાખવાની છે. આપણે એ મહિનાની અંદર જઈ રહ્યા છીએ રમઝાન મહિનામાં કે જેની શબે કદ્ર અને જેની રાતો અને દિવસોની તમન્ના કબ્રની અંદર મરવું પણ કરતા હોય છે. કાશ અમને શબે કદ્ર મળી જાય, કાશ અમને આ રમઝાન મહિનાનો ટાઈમ મળી જાય, આના રોઝા મળી જાય, આની રાતો મળી જાય. પણ એ લોકો લાચાર છે. તમને ને મને મળ્યું છે. હવે અહીંયા આગળ એક ચીજ આપણે ધ્યાન રાખવાની છે કે આપણે સમયનો સહી ફાયદો ઉપાડતા શીખવાનો છે. એક વાત યાદ રાખો મારા, તો ટાઈમ કોઈ દિવસ રોકાણો નથી અને રોકાવાનો નથી, આયલો જશે. આપણી પાસે જે ટાઈમ છે ને, આપણે એક ટાઈમની ગણતરી કરવાની છે. આપણે નમાઝ પઢવા જે બેઠા છીએ ને, તમને ખબર છે આજે મુસલ્લા ઉપર બેઠા છે કેટલો ટાઈમ કિંમતી છે આપણો? રિવાયતોમાં છે કે જેટલો ટાઈમ આપણે મુસલ્લા ઉપર બેઠી છે ને, એ અલ્લાહ આપણી જિંદગીમાં ગણતરી નથી કરતો. ઇન્સાનની જિંદગીને લાંબી કરવા શું શું નથી કરતો. હમણાં ડોક્ટર કે તમે 3 મહિનામાં મરી જશો, પરવારો ફ્રાન્સ ને રેન્યુન ભાગશે. કંઈક તો કોશિશ કરું, એટલો ખર્ચો થાય, જેટલો થાય એટલો. ભાઈ પૈસા શું કામના છે? જિંદગી કિંમતી છે. ખુદા નાની નાની વાતમાં આપણને જિંદગી આપી રહ્યો છે. એ છે આ ટાઈમમાં જિંદગીમાં ગણતરી નથી. તમારા સુસન કે 17 વર્ષ લખ્યા છે, આ બધા અલગથી મળશે. આ જિંદગીમાં ગણતરી નહીં થાય. મારા અઝીઝો વિચાર કરે, આપણે નાના અલ્લાહ આસાનીથી પ્રોફિટ આપે છે આપણને, પણ આપણે શું કરે છે? આપણે ઓલા મલાકલાકીમાં છીએ, આપણને રાપી છે, બધું ભાગવું છે આપણને. પણ નમાઝ પછી 3 સલવાત થતી હોય છે. કેટલી વાર લાગે મને બતાવો? કેટલી વાર લાગે? 3 સલવાત પૂરી થતા વાર લાગવાની છે. એટલી વારમાં હું શું વેપાર કરી લેવાનું છું? મારું શું હાયલું જવાનું છે? એટલી વારમાં રોજી કોણ આપવા વાળું છે? રોજી કોના હાથમાં છે? મને એમ છે કે હું કમાઈ લેવાનું છું, કે હું હોશિયારી કંઈ કરી લેવાનું છું, અને શું કરી લેવાનું છું? ચલો, એવું નથી કે 3 મિનિટ કે 5 મિનિટ અગર મારી વધી જશે તો હું જે છે ભૂખ્યા મરી જવાનું છું. એવું તો નથી થવાનું ને. પણ ખુદા અહીંયા આગળ આપણને કંઈ આપવા ચાહે છે. હવે જો લાગા મુર્તઝા શું હદીસ પડ્યા હતા, જન્નતના કટકાની પડ્યા હતા ને, એક સલવાતના બદલામાં અલ્લાહ જન્નતનો એક કટકો આપે છે, તો ના લઈ લો? મને અહીંયા આગળ કોઈ કે ભાઈ અહીંયા થોડીક વાર મારા પાસે બેસને 10 મિનિટના 1 કલાક હું તને મારું એક મકાન આપીશ, તો આપણે શું કહીશું? ભાઈ 1 કલાક શું કામ? અઠવાડિયાનું કે ને અહીં બેઠવા તૈયાર છે. કલાક શું કામ? કલાક તો ઓછી કહેવાય. હું મને 8 દિવસ નું કહેતો હોય તો મારા ઘરે મારી બાયડી પાસે નહીં જાઉં. એને ભૂલી જશે, બચ્ચાને ભૂલી જશે. કેમ? અને ભાઈ તો એક મકાન આપો છો, અને ઇફાતીમાં છાંભાઈ કોઈ તો વરસ બેઠી જાય, મને લાગે છે. હે બેઠી જાય ને શું ફાયદો? મફતમાં જાય છે શું?
હવે એક સલવાતમાં જન્નતમાં એક જમીનનો કટકો મળતો હોય તો નુકસાન શું છે? ઘરે શું મને મળી જવાનું છે અને દુકાનમાં મને ક્યાં આટલો વેપાર કરી લેવાનો છે, તો શું કામ મારું નુકસાન થવું છે? પણ બોલું બલાક ઇન્સાન જેલમાંથી છૂટ્યો હોય ને એમ ભાગે, જલ્દી ઘરે પહોંચી જાવ ના હોય આપણને. ખુદા કહે છે દેશ મારી પાસે જરાક પર ક્યાં તરફ શું જાય છે ભાઈ? હું તારો માલિક છું, હું તારો પાત્રો છું, મારા પાસે છે બધું તારું. ક્યાં ભાગો છો તું? બેઠિયા તને જન્નતમાં કટકા આપું છું. બેઠિયા ઇમામ સાદિક અલૈહિસ્સલામ જ્યાં સુધી તસ્બીહ ન પડાઈ જતી ને આ પગને ના ડગાવતા એની જગ્યા ઉપરથી. આપણે જે હલાવી રાખીશ ને પરબર આમ બેઠી જાય આમ બેઠી જાય ને આપણે થાકી જાય. આમ બેઠવાની તો વાત અલગ છે, અહીંયાથી ઊભા થઈને પરબરો માં ટેકો દઈ દઈએ આપણે, અને પરબરો મારો પગ આમ લાંબો થઈ જાય જરાક વારમાં, મારા પગમાં સોજા ચડી જાય ઘડીક વારમાં. ઇમામ સાદિકને જિંદગીમાં સોજો ના ચડ્યો કોઈ દિવસ તકલીફ ન પડી ઇમામ સાદિકને. ઇમામ સાદિક જ્યાં સુધી તસ્બીહ ન પડતા પગને ડગાવતા નહીં. અને ઇમામ સાદિક કહેતા છે આ તમારી તસ્બીહ પડવી તમારી ક્લાસમાં 1000 સુન્નત નમાઝ પડવા કરતા વધારે બહેતર છે. 1000 સુન્નત રકાત હું પડી શકવાનું છું? ક્યારે પડી છે 1 રકાત સુન્નત રકાત? નથી પડી શકવાનું. પણ ઇમામ સાદિક કે જરાક વાર બેઠો રે ભાઈ 2-3 મિનિટ, અને 1000 સુન્નત રકાત નમાઝ કરતા વધારે સવાબ અલ્લાહ આપે છે. આ બધી મારા આજીજો આપણે જરાક મહેનત કરવામાં આપણને ફાયદા છે. ને તમને અગર કોઈ ચીજ કહેવામાં આવે તો એમ સમજવાનું કે આ મારા ફાયદા માટે છે. બોલે કહે છે ને ડોક્ટર જ્યારે કોમ્પ્રીમે આપે ને કોમ્પ્રીમે તો મીઠી ના હોય કડવી હોય ને, કડવી કોમ્પ્રીમે હોય. આપણે શું ડોક્ટરને કહેશે ભાઈ મને બોમ્બો આપને? કોઈ દિવસ કીધું આપણે? ના. તો કોશિશ કરું છું બનતા લગી તમને કોમ્પ્રીમેમાં બોમ્બો જ આપું છું, ફાયદા જ બતાવું છું. હજી નુકસાન ક્યાં બતાવ્યા છે તમે? હે મસ્જિદમાં આવવાના 6 ખુતબા બયાન કર્યા, ફાયદા જ બતાવ્યા, નુકસાન ક્યારે બયાન કર્યા? કડવી કોમ્પ્રીમે આપી જ નથી. હું તો કહું તમે ફાયદામાં માની જતા હોય તો મારે કડવી દવા શું કામ આપવી? હે ને જ્યાં સુધી લાભથી કામ થતું હોય તો શું કામ? હાલાકે ડરાવવા જરૂરી છે, નિરાવવા જરૂરી છે, પણ કોશિશ એ છે કે ફાયદાથી આપણે કામ સમજીને કે ખુદા આપણા ઉપર કેટલો મહેરબાન છે, ખુદા કેટલો આપણા ઉપર આપણને આપવા ચાહે છે મફતમાં. આપણે કેમ લેવા માટે તૈયાર નથી? નુકસાન કઈ નથી મારા આજીજો, મારા દોસ્તો. અને એમ ના વિચારજો કે તમને મસ્જિદમાં આવવાનું કહું છું કે નમાઝે જમાતમાં આવવાનું કહું છું કે હું મૂંઝાઈ જાઉં છું. તમારે અહીંયા કોઈ નહીં હોય, અહીંયા આવે જ છે માશાઅલ્લાહ, આવવાવાળા લાભ ઉઠાવે છે. હું તમને એમ કહું કે તમે આવો, તમે નહીં આવો તો મૂંઝાઈ જાઓ એમ નથી પોસિબલ. કોઈ વિચારતો હોય મોલાના મૂંઝાય છે ને એટલે આપણને બોલાવે છે, હે ને? વિચારવાવાળા વિચારે ને મારું શું મૂંઝાણો વળી જવાનું છે, ઘર સામે છે અહીંયા માશાઅલ્લાહ, આવવાવાળા તો આવે છે ને મુલાકાતે કરે છે, કઈ મૂંઝાણો નથી. તમે આવો તમારા લાભ માટે છે, તમારા ફાયદા માટે બોલાવવામાં. રસૂલે ખુદા ગામમાં જઈને એક એકને કહેતા, જમાતમાં ના દેખાય ને તો તું કેમ આજે ના આવ્યો ભાઈ? રસૂલે ખુદા એમ કરતા, તું કેમ નહોતો આવ્યો ભાઈ આજે? રસૂલે ખુદા મૂંઝાતા હતા કે એની યાદી કરતા હતા, ભાઈ આજ તું જમાતમાં આવીશ ને તો કયામતમાં તને 80,000 લોકોની શફાઅતનો હક મળશે. તને 93 લોકોને તું જન્નતમાં લઈ જઈ શકે છે, એટલો અલ્લાહ દરજ્જો આપશે. અલ્લાહ તને કયામતમાં હિસાબ વગર જન્નતમાં દાખલ કરશે, એવો મર્તબો મળે છે. તો આ બધા ફાયદા મળે છે, એટલા માટે આપણે આ તબલીગ કરવામાં આવે છે. પ્લીઝ તમે ન સમજો કે આગા જે શીખો મૂંઝાય છે એટલે ઘડી કીધા કરે છે. હા એ છે તમારી મોહબ્બતમાં મૂંઝાવું છું, તમને યાદ કરું છું, તમને મોહબ્બત કરું છું કે તમને જોઈને રાજી થાવ છું, એ મારી એ અલગ વાત છે. પણ બીજી કંઈ હોસ્પિટલમાં નહીં જવું ખપે, એટલો બધો નથી મૂંઝાતો. ઇન્શાઅલ્લાહ તમે આવજો બધાય, તમારા લાભ માટે છે. ખુદા મહેરબાન છે. અહીંયા બેઠશું, આપણે થોડોક ટાઈમ આપશું. અલ્લાહ રાજી છો તો પછી ક્યાં કરેગા કાઝી? ખુદા રાજી તો ક્યાં કરેગા કાઝી? બધું આપણા હાથમાં છે. ખુદાને રાજી કરવાની કોશિશ કરવાની છે. માહે રમઝાન છે, આવી જ રીતના મોહબ્બત, એકતા, ટાઈમ પર આપણે બધા ઇન્શાઅલ્લાહ આપણા પ્રોગ્રામમાં શરીક થઈ દુઆ ઇફ્તિતામાં ટાઈમ પર આવી જઈએ. પ્લીઝ 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 3 વાર બોલું છું. એને અંગ્રેજીમાં શું કહેવાય? સિલ્વુ પ્લે. નીચે ઉભા રહીને વાતો ના કરજો, કાંઈ નહીં મળે નીચે. કેટલું લફડી વેચ્યું ને કેટલી ખાંડ વેચી ને કેટલું આ બધું આપણે
આ લફરીની ને ખાંડની ને આ બધી વાતો આપણને છે, આપણી પાસે ફોને છે આપણે, બરાબર ને? બીજી ઘણી બધી વાતો તો એક્ઝામ્પલ છે, લફરી છે, ખાંડની બધું એક્ઝામ્પલમાં આવે છે. ઘણા બધા એ હોય ને જેના જેવા ધંધા એવી વાતો, બરાબર ને? પતરાની વાતો થઈ ને, હે બરાબર છે ને? કોઈ સિમેન્ટની વાતો કરશે, કોઈ ઓલી ઈંટની વાતો કરશે, જેની જે કોઈ ધંધો. ભાઈ મારા અહીંયાથી હવે તો માશાઅલ્લાહ સોનેરી આવી ગઈ છે, આપણે પરબારી ટંકોરી વગાડશું ગયા વર્ષની છે ઇન્શાઅલ્લાહ. પણ કોશિશ કરો કે ટંકોરીની વાત ના જુઓ. મારો ખુદા, મારા ઇમામ હુસૈન, હું નીચે ઊભો છું, એ બીબી ઝહેરા તો આવી ગયા છે, બીબી ઝહેરા ઉપર આવી ગયા સ્પર્શમાં, મજલિસમાં. હું શું કામ નીચે ઊભો રહું ભાઈ? મને બીબી ઝહેરા, પૈગંબર, મૌલા અલી ઇમામ વર્ષે અઝામાં બેઠા છે, મને એની પાસે ન જવું હોય જલ્દી જલ્દી? મને એની દુઆ નથી કપતી? પંચદને પાકની દુઆ હું શું કામ ન લઉં? મળે છે એ પહેલા કુરાન ખાની છે, કુરાન ખાની આઈપીએલ હાઈલો જશે દોસ્તો, મારા અઝીઝો હાઈલો જશે. આમ જ ખબર નહીં પડે, આ ઓચિંતા આવશે, ઈદે આવી જશે, ઈદની મહેફિલ ને કિરમિસનો પ્રોગ્રામ થઈ જશે આપણો, બરાબર ને? તો એ પહેલા કે આ બધું ઓચિંતા હાથમાંથી હાઈલો જાય અને છેલ્લે આપણે કોરા રહી જાય, કાંઈ ના કરી શક્યો. પાછા સૌથી વધારે સદકો એમ કરે, ઈ કરે કાંઈ ના કરી શક્યો છે, સાચે કાંઈ કરતો જ ના હોય, કાંઈ ના થઈ શક્યું. કરવા જ નહોતો માંગતો ને ભાઈ, હે ભાઈ? તને અલ્લાહ આપ્યું તો હતું ને ટાઈમ, પાછું ખોટા લોકોને દેખાડા કરે, હા કાંઈ ના થયું, આ રમઝાનમાં પણ કર્યું શું, કરવા માંગતો તો કે નહીં તું? કોઈ દિવસ કોશિશ કરી કુરાન હાથમાં લેવાની, સુવામાં બેસવાની, મજલિસમાં બેસવાની, પાછું કે કાંઈ નથી. તો નીચે લફરીની વાતો શું કામ કરતો હતો ભાઈ? હે ને? થઈ શકતું તું, તે ના કર્યું, તને નહોતું ખપતું, ખુદા તો તને આપ્યું હતું ને, તો ખોટી મોટી વાતો ના કર ભાઈ. એની કરતા આજે આવે છે, આપણે બધાએ કોશિશ કરે લાભ લેવાની. એ પહેલા કે આપણો સમય જે છે રોકાવાનો નથી, હાથમાંથી હાલ્યો જાય. પરવરદિગારની બારગાહમાં દુઆ કરે, ખુદાવંદ આલમ આપણને આવનારા મહિનામાં વધારેમાં વધારે તૌફીકાત અતા ફરમાવ. પરવરદિગાર આ મહિનામાં તારા બહેતરીન બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર આ મહિનામાં कुछ तौफीक आपकी વધારેમાં વધારે દુઆ, ઇસ્તિગફાર, મુનાજાત, કુરાન મજીદની તિલાવત અને તારી નજદીક થઈ જાય એવું અમને તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર તારા બહેતરીન બંદા બનવાની તૌફીક અતા ફરમાવ. આ મહિનાના જેટલા રૂહાની પ્રોગ્રામ છે, કુરાન ખાની હોય, દુઆ ઇફ્તિતાહ હોય, દર્સ હોય અને જેટલા બી રૂહાની પ્રોગ્રામ છે, નમાઝે જમાત, નમાઝે જુમા, અમને આ બધાય પ્રોગ્રામમાં શરીક થવાની તૌફીક અતા ફરમાવ. પરવરદિગાર हमारा दिलों ने माह रमजान ना अवा पहला पाक અને સાફ ફરમાવ. हमारा दिलोમાંથી તમામ રૂહાની બીમારીઓ, બુગ્ઝ, હસદ, કીના, તકબ્બુર, ઘમંડ, જેટલી આ રૂહાની બીમારીઓ છે મોમિન માટે કીનો હોય, ખુદાયા તમારા દિલોને પાક અને સાફ ફરમાવ. हमारा દિલોને દુઆ માટે તૈયાર કરવાની તૌફીક અતા ફરમાવ. જે મોમિન બીમાર છે, ઇકરા નાઝિમ માટે અને શાહઝાનને મુકમ્મલ શિફા મળી જાય, અલ્હમ્દુલિલ્લાહ આવી ગયું છે, એને મુકમ્મલ શિફા મળી જાય. અને બીજા જેટલા મોમિન બીમાર છે, અલ્લાહ તાલા સર્વેને મુકમ્મલ શિફાએ કામિલા વાજિલા અતા ફરમાવ. ઇમામના ઝુહૂરમાં જલ્દી ફરમાવ, અને ઇમામના મદદગારોમાં શામિલ ફરમાવ. રબ્બના તक़બ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. બિસ્મિલ્લાહિર रहमानिर रहीम. क़ुल हुवल्लाहु अहद अल्लाहुस समद लम यलिद वलम यूलद वलम यकुल लहू कुफुवन अहद. सदक़ल्लाहुल अलीयुल अज़ीम.